આગામી અષાઢી બીજ અને શુક્રવારના રોજ સુરત શહેરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે। ત્યારે આ રથયાત્રાના રૂટ અંગે ઇસ્કોન મંદિર દ્વારા માહિતી આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળે છે, ત્યારે આ વર્ષે પણ સુરતમાં અલગ અલગ જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મુખ્ય સૌથી મોટી રથયાત્રા ઇસ્કોન મંદિરની રેલવે સ્ટેશન જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી યોજાય છે। જેમ કે માહિતી આપવા માટે ઇસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન સંસ્થાના હસ્તે 27 જૂન શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે। રથયાત્રાની શરૂઆત બપોરે 3:30 કલાકે સુરત રેલવે સ્ટેશનથી થશે, તે જહાંગીરપુરા હરેકૃષ્ણ મંદિર સુધી યાત્રા થશે। આ રથયાત્રાનો પ્રારંભ સુરતના કલેક્ટર તથા પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધિ દ્વારા કરવામાં આવશે। તો રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળી સહારા દરવાજા, રિંગ રોડ, ઉધના દરવાજા, મજૂરા ગેટ, સરદારપુર, અડાજણ રોડ અને ત્યાંથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરે સમાપ્ત થશે। તો રથયાત્રામાં 22 જેટલા ભવ્ય પ્લોટ પણ સામેલ થશે, જેમાં મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી કૃપાદરની બગી હશે। તો યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનું પણ વિતરણ કરાશે। યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવાનું પણ આયોજન કરાયું છે। આ રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને લોક સહભાગિતાથી ભરપૂર હશે। સુરતવાસીઓ અને આસપાસના ભક્તો માટે એક વિશેષ આધ્યાત્મિક તહેવારો પ્રસંગ બની રહેશે, તે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું। हरे कृष्णा, हम सब आपको स्वागत करते हैं। आगामी 27 जून शुक्रवार शाम को 3 बजे सूरत रेलवे स्टेशन से इस्कॉन मंदिर की तरफ से भव्य श्री जगन्नाथ रथ यात्रा शुरू होगा और स्टेशन से निकल करके रिंग रोड से होते हुए गुजरात गैस सर्कल और ऋषभ टावर होते हुए रांदे रोड और जहांगीरपुरा इस्कॉन मंदिर में रात को 10 बजे ये रथ यात्रा समाप्त होगा और इसके लिए सारा व्यवस्था की गई है। वृंदावन से सुंदर ड्रेस, स्पेशल ड्रेस जगन्नाथ बलदेव सुभद्रा का बन के आ चुका है, जिसका कीमत 2.5 लाख रुपया है और इसको कम से कम महीना लगा है। 50 कारीगरों का एकदम सुंदर ड्रेस बन के आए हैं। जगन्नाथ बलदेव सुभद्रा उसी दिन वो पहनकर रथ में विराजमान होंगे और रथ में बैठते हुए जगन्नाथ बलदेव सुभद्रा को कोई दर्शन करेगा तो उसका पुनर्जन्म नहीं होगा। रथे तु वामनं दृष्ट्वा पुनर्जन्म न विद्यते। और पुलिस की तरफ से पूरा व्यवस्था की गई है। रास्ते में पानी और प्रसाद का जितने हो सके हम लोग 5 लाख पैकेट बनाए हैं, बूंदी का पैकेट सबको वितरण किया जाएगा। સુરતમાં દર વર્ષે સૌથી મોટી ઇસ્કોન મંદિરની રથયાત્રા નીકળે છે, ત્યારબાદ મૈધરપુરા, અમરોલી, પાંડેસરા અને સચિન સહિતના વિસ્તારોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે।